એને છૂટા પાડી દેવાની જવાબદારીઓ છે ને એ પણ સ્ત્રી પોતાના માથે ઉઠાવી લેતી હોય. દાદાને વાટે ન જોવે. દાદા એવું વિચારતા હોય કે બે ભાઈના લગ્ન થઈ ગયા છે ને બે ભાઈના લગ્ન થઈ જાય ને ચારે ચાર વહુ આવી જાય ને પછી એને વ્યવસ્થિત રીતે હવની સંપત્તિ જુદા કરી દો. પણ ઓલી નાની હગાઈ કરીને પેલા એમ કે હા 15-17 ભેગા છે, લગ્ન થઈ જાય ને પછી આપણે બેન વિહનગર જવું છું, આપણે બેન મહેસાણા જવું છું. આપણે આ ઘરની અંદર અહીંયા બધાને સંયુક્તમાં રહેવું નથી. જમીન તો કે જોઈ, ખેતી તો કે નહીં કરીએ, બંગલો તો કે બહુ મોટો જોઈ, પણ એની અંદર રહેવા વાળા તો કે અમે બે જોવા જોઈએ. ઘણી બધી ડિમાન્ડ ને ઘણી બધી માંગ છે. પણ આમ કહેવાય કે અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. આ હું નથી કહેતી, શાસ્ત્રો એવું કહે છે કે આ એવી 5 કન્યાઓ છે કે જેનું તમે નામ લ્યો ને તોય તમારા સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણીય વિનશ્યતિ. તમારા 7 જન્મના પાપ હોય ને તો એ તે દૂર થઈ જાય. સીતા, ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ એક જ ઘરની અંદર જયારે પરણીને આવવા હતા ત્યારે સીતાજી એવું નથી કીધું કે હા કેટલા બધા ભેગા છે, ચારે ભાઈઓને ભેગું રહેવાનું છે. ઉર્મિલાજી એવું નહોતા બોલ્યા. એ સીતાજી કે જેની પાસે પોતે 7 વર્ષના હતા અને પરશુરામનું મહાદેવનું ધનુષ ઉઠાવી લીધું ને એક જ ઝટકે ભાંગી નાખ્યું હતું. અને તે દિવસે જનક રાજાને ખબર પડી ગઈ હતી મારી ઘરે જે દીકરી છે ને એ દિવ્ય દીકરી છે, એ જેવી તેવી દીકરી નથી. પણ છતાંય સીતાજી આખી રામાયણની અંદર 3 હાહુની સામે બોલ્યા હોય મને તમે કયો એકાદો દાખલો આપો કે આટલા બધા શક્તિશાળી હતા, આટલા બધા પાવરફુલ હતા, છતાંય હાહુને અમે ધડાધડી બોલાવી હતી. મર્યાદા હતી ને, એટલા માટે મર્યાદા હતી કે એને જયારે એમના જનક રાજા ને સુનૈના માતા જયારે વળ્યા ને ત્યારે એને માથા ઉપર હાથ રાખીને એવું કીધું હતું બેટા પતિના સુખે સુખી થવાનું છે અને પતિના દુઃખે દુઃખી થવાનું છે. પરિવાર જયારે સુખમાં હોય ને ત્યારે સુખ ભોગવી લેવાનું, પરિવાર આખો જયારે દુઃખમાં હોય ને ત્યારે દુઃખ ભોગવી લેવાનું. અને અત્યારે દીકરી જતી હોય ને ત્યારે આપણે એમ કે એક મિસ કોલ કરજો ને અમે પહોંચી જાવ, ટ્રક લઈને પહોંચી જાવ. એ ભલે ને મેટાડોર લઈને આવ્યા હોય જાન લઈને, પણ અમે મોટો ટ્રક લઈને પહોંચી જાવ. તું ચિંતા ન કરતી. અત્યારે ઘણા સેટ નથી થતું ને, ઘણા ભેગું નથી થતું ને એનું કારણ ક્યાંક આપણે જ છીએ. એને હાડી પહેરાવીએ ને ત્યારે એમ કે હા અસલદાર મમ્મી જેવી લાગે છે, પણ એ હાડી પહેરાવ્યા પછી જે મમ્મીની અંદર સહન શક્તિ છે ને એ આજની દીકરીઓમાં બિલકુલ નથી, હાવ ઝીરો. પણ પત્ની તરીકે તમે કેવા હોય, હાર્દિક પાંડ્યાને મળ્યા એવા, હે ભાઈ એવા હોય. લૂંટેરી દુલ્હન લાઈ ભાઈ તારું મારું હૈયારું મારું મારા બાપનું, એ તો સારું હતું. હાર્દિકભાઈ આપણે ગુજરાતી કે નહીં, ઘણું કરવું એને મમ્મીના નામ ઉપર રાખ્યું હતું, વાંધો ન આવ્યો છૂટાછેડા ત્યારે, નકર મરી જાત બિચારા. એટલે બ્લુ કલરના વાળ આમ મસ્ત મજાના કરાવે ને તો એને પૈસા ન રહે તો ખીચાની અંદર નો ભેગું થાય. આખી જિંદગી કમાણા હોય ને પછી કે લાવો હાલો છૂટાછેડા કરી છે ને લાવો 2 વીઘા લખી આપો. અરે ભાઈ તમારી હાટું ત્યાં બાપ દાદાએ રાખી હતી, તમને ખબર હોય કે તમે 2 વીઘા માંગવા તમે કીધું ને વેસીને બંગલા નું બનાવીને કહેવત. ઘણા અત્યારે છૂટાછેડા, મને નથી ખબર અહીંના છૂટાછેડા થતા અત્યારે કેટલી રકમ માંગતા હશે. 10 લાખ તો માંગતા હશે, 10, 15, 20, 25. એટલે તમારું થાય નહીં હો, બંધાઈ ગયું હોય ને તો થાય નહીં. અને એ બધાને એમ હોય કે 15 લાખની અંદર આપણે બંગલો બાંધશું. આપણા સમાજની એવું કહી શકાય કે આંખો બંધ કરીને આપણે સ્વીકારી લીધેલી હકીકત છે. કોકના છૂટા થાય ને એને હું ટાર્ગેટ કરીને નથી કહેતી, પણ મારે એટલું ચોક્કસ કેવું છે જે દીકરીને તમે હેતથી વળાવી હતી કોઈ પણ રીઝનથી એ પરિવારની વચ્ચે બનતું નથી ને આપણી દીકરીને આપણા ઘરને આંગણે આવે છે તો આ હેનો ન્યાય કે તમે 15 લાખ કે 20 લાખ રૂપિયા લ્યો પછી તમે પાછા મોકલો, પછી પાછા બોલાવો. એટલે એક બાપ તરીકે આપણી પૂરેપૂરી જવાબદારી આવે છે કે આપણી દીકરીને નથી ફાવતું ત્યાં લઈ આવે અને એને આખી જિંદગી તમારે રાખવી નથી. 25 લાખ રૂપિયા તમે એકવાર લઈ આવો એને બીજી જગ્યાએ આમે તે ઠેકાણું ગોતીને એને વળાવવાના જ છે. તો પછી આ 20 લાખ 15 લાખ 17 લાખ ઘરેણા આ બધું હેનું તમે 15 લાખ નો કર્યાવર ન થાય જેટલું તમે ત્યાંથી પાછું લઈ આવો છો. દીકરીના સોદા નથી કરવાના, દીકરીને એક જગ્યાએ વળાવી છે એને નથી ફાવતું હરખથી પાછી લઈ આવો એને. પણ 15 લાખ રૂપિયાના ન્યાય ઉપર એક બાપ તરીકે આપણા નામ ઉપર કલંક લાગે કે આપણા ધંધા દીકરાના સેટ ન થતા હોય ને એ 15 લાખ આવ્યા એમાં દીકરાને ધંધો કરી દે. તમને એમ ન થાય કે આ દીકરાના ધંધા ક્યાંય ભેગા થાય, હાથ પેઢી ભરે નહીં ને એટલું બધું કરજ થઈ જાય માટે. પણ ખાસ કરીને સ્ત્રી તરીકે આપ સૌને મારે વિનંતી છે કે આપણને સોનામાં બહુ મોહ હોય અને એમાં ભાવ વધતો હોય ને આપણા જેઠાણી હોય ને આપણા જેઠાણી એને બરાબરનું થોડુંક આપ્યું હોય એ સમયની અંદર હરખાઈ હોય પરિવારને એટલે. પણ દેરાણી તરીકે મેં તો હંમેશા જોયું છે બે હોય ને બે એમાંથી બહુ ઓછા હોય ઘર કે બેયને હરખું હોય. બાકી એકને છે ને એવું કીધું હોય કે ભાઈ થોડોક ભાવ ઘટશે ને ત્યારે કરાવી દેવું અથવા તો તમારો પ્રસંગ આવશે ને ત્યારે તમને કરાવી દેવું, પણ એ પછી પ્રમાણે થયું ન હોય એટલે તમે વાટ જોતા હોય કે હા હવે આપણે કઈ. અને ઘણા તો હગાઈની ખરીદી કરવા જાય ને એની અંદર એમ કે મોટું પસંદ કરજો, પછી એ લોકલ જ હાચવવાના છે. પણ આજની દીકરીઓ થોડીક સમજદાર છે કે એને ખબર છે કે મારે જેવું પહેરવાનું છે ને એવું જ પસંદ કરવાનું છે. એટલે આવી સમજદારી છે ને તમારી અંદર એને મારે વંદન છે. પણ એક ગામની અંદર એક બેન કે જેને બહુ હરખ
પોતાના કુટુંબની અંદર ઈ સૌથી નાના, એટલે એના પછી કોઈના લગ્ન નહોતા, પણ કાકાજીનો દીકરો પરણવાનો બાકી હતો, એટલે આમ વરમાં થવાનો એટલો હરખ, આમ હોના ચાંદીના દાગીના બધા પહેરવાનો એટલો બધો હરખ. પણ બન્યું એવું કે હજી એના લગ્ન આવે ને ત્યાં સુધી મેં એના પતિની માથે એટલું બધું કરજ થઈ ગયું. ગામના મુખી હતા, ગામના સરપંચ હતા એના પતિ, પણ પતિની ઉપર એટલું બધું કરજ થઈ ગયું એટલે પોતાના જેટલા પણ ઘરેણા હતા ને પોતાના બધા એને પતિને દઈ દીધા હતા, ભાઈ તમે કરજ પૂરી દો. બને એવું કે લગ્નની અંદર માંડવાની અંદર બધાએ બેઠા છે અને આ સ્ત્રી પણ આવી છે, લાલ કલરની સુંદર મજાની સાડી પહેરી છે, ચાંદલો કર્યો, સેથો કર્યો, ઘરની પોતાના હાથની અંદર લાલ કલરની બંગડીઓ પહેરી છે, નાકના દાણા સિવાય પોતાની પાસે એક પણ હોનું છે ને એ સાચું પોતાનું આભૂષણ છે એ પહેર્યું નથી. એટલે અંદરો અંદર બાયું વાતું કરે. અમથી તા બહુ મોટી મોટી કરતી હતી કે ના દિયર પૌણે ત્યારે તમારે બહુ હરખ છે, આના ઘરેણું કાં નથી પહેર્યું. અને એક બેન થી જ રહેવાનું ને આખા બોલા બેન તે એને પૂછ્યું કે બેન તારા હગો દેરનો દીકરો ન થાય? ના હગા દેરના દીકરા જ થાય. તો કે તમે કેમ આ ઘરનો પ્રસંગ છે ને છતાંય ઘરેણું નથી પહેર્યું? તારું ઘરેણું ક્યાં છે હે બાઈ? અને તે દિવસે બાયું સરસ જ હજુ તો કઈ જવાબ આપે નહીં. પેલા થોડીક વાર થાય ને ત્યાં ભાઈઓની જે બેઠક હોય ને એની અંદર આવતું હોય, આવો આવો મુખી બાપા તમે અહીંયા બેસી જાઓ, તમે અહીંયા બેસી જાઓ, તમે અહીંયા બેસી જાઓ. વાટ જોતા હોય કે મુખીને અહીંયા મારા બાજુમાં બેહાડું. અને એ સ્ત્રી હમેથી લાંબો હાથ કરીને એવું કે મારું સાચું ઘરેણું છે ને અહીંયા છે. આ સમજદારી છે ને એની અંદર મજા છે. તમને એમ થાય કે કોરોનાની અંદર આપણી કેટલી બધી સંપત્તિ હતી બધા ઘરની અંદર વપરાઈ ગઈ. તમને એમ થાય કે ઘણા સમય પહેલા નોટબંધી થઈ હતી, માંડ થોડાક ભેગા કર્યા હતા અને મોદી સરકારે નોટ બદલી કરી નાખી, તેની અંદર આપણી વપરાઈ ગઈ. પણ આપ સૌને મારે બે હાથ જોડીને વિનંતી છે કે આપણો પુરુષ, આપણો ભાઈ હોય, પિતાશ્રી હોય, પતિ હોય, સસરા હોય, ઘરને આંગણે હાંજે થાક્યા પાક્યા આવે ને એટલે આપણે દેવી શક્તિ છીએ. ઈશ્વરે આપણને શક્તિ કીધું છે ને આ બધાને સહન શક્તિ કીધું છે. એ ઘરને આંગણે આવે ને એટલે એના ચહેરા જોઈ જોઈને તમે ઓળખી જાઓ કે એને કોઈ આર્થિક કટોકટી છે કે નહીં, એને કોઈ સંકટ છે કે નહીં. તમે આજ સુધી જોયું ભાઈઓને ટાલ પડે, તમારે ન પડે. એનું કારણ શું ખબર? આપણને કઈ ચિંતા જ ન હોય. કોનું ટેન્શન લેવાનું? ભાઈ કમાવાળા ઘણું કમાય છે, વાપરો. બપોર 2 થી 5 આપણે રીલ્સ જોવાનો ધંધો કરીએ. આજ સુધી મેં જોયું છે ભાઈઓ કામ કરતા હશે ને સવારથી સાંજ સુધી બિચારા મોબાઈલ કોઈ રાખવા નથી દેતા ને તમારે પાસે કોઈ 3 કલાક મોબાઈલ લઈ લીધો ને તમે હાફડા ફાફડા થઈ જાવ. મહાકાળી માનો અવતાર તો તમારે ઘરે પ્રત્યક્ષ સાબત આમ દર્શન થઈ જાય ને આવો તમને થઈ જાય. ઘરની અંદર બપોર 2 થી 5 રીલ્સ જોઈ કે સસ્તું ક્યાં મળે, સારું ક્યાં મળે. પણ પુરુષ આપણો થાક્યો પાક્યો ઘેર આવે ને તો એને એક પણ જાતની ફરિયાદ નહીં કરતા, ખાલી ટાઢો હોય ને પાણીની ગ્લાસી પાવાનો અને એનું મોઢું જોઈને એવું કહેવાનું કે કઈ મને ચિંતા હોય એવું દેખાય છે. કઈ ચિંતા છે? કઈ કરત થઈ ગયું આવું કઈ છે? અને પુરુષ એમ કે હા 8-10 લાખ થઈ ગયા તું શું કરી લે? તે દિવસે એમ કહેજો કે પરિવારને ત્યાંથી કરિયાવરની અંદર ઘણું આપ્યું તું મને, અને હારા ત્યાંથી તમે મને ઘણું આપ્યું તું. તમારામાં તાકાત હોય ને તે દિવસે બીજું મને કરાવી દેજો, અથવા તાકાત હોય ને તે દિવસે મોર્ગેજમાં મૂક્યું હોય ને બેંકમાં મૂક્યું હોય ને તેથી મને છોડાઈ દેજો. પણ અત્યારે આ ઘરેણું છે ને તમારા કરજ ઉતારી દઉં ને એના માટે હું આટલું તમને માટે કરી શકું છું.